एक बार श्रद्धा અને ભાવથી બોલીએ ભાગવત ભગવાન કી જય। જેને અડવાથી ઉદ્ધાર થાય, જેના પિતૃઓ તરે છે બાપ, એટલે જ પિતૃઓની પાછળ ભાગવત કથા બેહારે છે। એમનેમય ભાગવત કથા બેહારે, એવું નથી કે પિતૃઓની વાત એમનેમય થાય, પણ પિતૃઓનો ઉદ્ધાર વાંસની હોટી મૂકે, થાંભલી બાંધે, અને એક એક દિવસે એ ગાંઠ તૂટતી જાય। લીલા વાંસને જો વક્તા ભાગવત ભણેલો હોય અને ગુરુમુખી હોય અને નૈષ્ટિક બ્રહ્મચર્યનું વ્રત પાળતો હોય અને પોતે સાત્વિક આહાર કરતો હોય, સાત્વિક વિહાર કરતો હોય, અને આવો વક્તા જ્યારે ભાગવતનું પઠન કરતો હોય અને સામે યજમાનો બેઠા હોય તો એક એક દિવસે એક એક વાંસની ગાંઠ તૂટે, અને જેમ ગાંઠ તૂટે એમ એક એક દિવસે એના પિતૃઓ ગતિ કરે છે। એ એનું પ્રમાણ છે। કોણ? વક્તા અને શ્રોતા બે દ્રઢ હોવા જોઈએ, એના પિતૃઓને તારે છે। હું પેલા શરૂમાં ભાગવત કરતો, મેં 10 થી 11 ભાગવત કથા કરી, ઠીક મને ક્યાંથી તેડવા, મારી ફકીરી હતી, મારી એ વખતે આશ્રમ નહોતો, અને ધ્રોલ તાલુકાનું રોજિયા ગામ, જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું રોજિયા ગામ, આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા, 20 વર્ષ થઈ ગયા છે, મારી ફકીરી હતી, જટાજૂટમાં હતો, કોઈ આશ્રમ બાશ્રમની કંઈ પડી નહોતી, કથા થઈ ગઈ, પોથી ચંદુભાઈને ઘરે મૂકી દીધી, તબલા રમેશને આપી દીધા, આ બધું પંડિતને આપી દીધું, બંદા એક ધોતીને કમંડલ લઈને રવાના, મને ગોતવા આવતા। એમાં એક દિવસ એવી ઘટના ઘટી કે એના પિતૃએ એના ધૂણીને કીધું, જાડેજા દરબારને ત્યાં, મંગળસંગ બાલુભા જાડેજા દરબારને ત્યાં મારી કથા, અને એના છોકરાનું સહદેવ કરી નામ, એ છોકરો મિલિટરીમાં શહીદ થઈ ગયેલો, બની ગયેલી ઘટના। એણે એના કુળની માલપા એક છોકરાની અંદર પ્રવેશ કરી અને કીધું કે બ્રાહ્મણનો દીકરો હોય, જન્મથી સાધુ થયેલો હોય, પરિવાજક એટલે કોઈ ભેગું કરનારો ન હોય, માગીને ખાતો હોય, માથે જટા હોય, પગમાં સાખડી હોય, હાથમાં કમંડળ હોય, અને આવો વક્તા જો કથા કરે તો મારો ઉદ્ધાર થાય। આ તો બધા ગોતવા નીકળ્યા। એમાં અમારે ભાવનગર જિલ્લામાં ગઢડા તાલુકો, અને ગઢડા તાલુકાની પાસે ગઢાળી કરીને ગામ, અને ગઢાળી ગામની માલપા ઈ ગામની 2 દીકરીઓ ત્યાં સાસરે, અને ગઢાળી ગામમાં હું કથા કરવા ગયેલો, અને ઈ દીકરીઓએ કીધું કે એવો જો બ્રાહ્મણ જોતો અને એવો જો સાધુ જોતો હોય તો આ રમતારામ છે અને ગોતો। એનું સરનામું તો કે આનું સરનામું ક્યાંય નથી, જુનાગઢી હોય, હતાધારી હોય, ક્યાં હોય, અને આપણું કાંઈ એવું સરનામું હતું જ નહીં। આ તો 8-10 વર્ષ થયા સરનામાના, નહીતર આપણે કાંઈ હતું નહીં, ખંભે કોથળો ને દેહ મોકળો। એ ટેસ્ટથી ભગવાન આપી દે એટલે થોડા ઘણા છૂટા ખિસ્સામાં નાખી જોતા પૂરતી ખર્ચી લઈ, બાકી સાધુ સંતોને ખવડાવી, જે કાંઈ વધ્યું કોકને દઈ, અને સીધા ટ્રેનમાં ગોકુળ, મથુરા, હરિદ્વાર બધે ફરી આવવાનું। પૈસા ખૂટે એટલે વળી પાછું ભગવાનને કહેવાનું, ખૂટ્યા છે તો કે આ ગામમાં કથા કર, વળી કથા કરી, થોડાક છૂટા આવ્યા લઈને જવાના। આપણો ધંધો જ આ હતો। પછી આશ્રમ બનાવ્યો, અને ગઢાળી ગામની દીકરીઓએ ત્યાંથી રોજિયામાંથી સમાચાર મોકલ્યા। 7 મહિના મને ગોત્યો, જીતુભાઈ ઝાલા કરીને માસ્તર હાઈસ્કૂલના, એ કે કથા કરી હોય તો એ બાપુનું ગોતવા પડે, જીપ લઈને મને ગોત્યો, ફરતા ફરતા આડા। એમાં મને હાણોદરના પાટીએ ડુંગરાની માલપા એક બાપુ રહે ને, જમનાદાસ બાપુ ઉદાસી, અને જમનાદાસ બાપુની પાસે હું ઝૂંપડામાં ત્યાં હતો, ત્યાં પકડ્યો મને, કે અમે તમને 7 મહિનાથી ગોતતી છીએ। મેં કહે 7 મહિના હું 7 ભવ ગોતો તો હું હાથમાં ન હોઉં, કારણ કે આ તો અમારી મોજ છે, તમારા 7 મહિનામાં હાથમાં આવી ગયો કયો? એ કે તારીખ આપો। મેં કહે મને જો મુહૂર્ત જોતા આવડતું નથી, પહેલી વાતથી હું તો ભગવાનને પ્રાર્થના કરું કે હાલે આ તારીખને આ વાર, આ તારા પિતૃઓની વાહે ભાગવત કથા। જો મેં કીધું હું ભણેલો નથી, વિદ્વાન નથી હું તો, અને કોઈ વિદ્વાન નથી, આપણે બધાનું એઠું જ કહીએ છીએ। આ બધું આપણે કોનું
કોનું કહી છે? ભગવાન વેદવ્યાસનું એઠું કહી છે. આ એણે ગાયેલું છે, એણે કીધેલું છે, એ કહી છે. અને હું આ બધું એ જ કહું છું. આ તો બધા મહાપુરુષોનો એનું ચરણામૃત એના મુખમાંથી નીકળેલું છે ને, એ ચરણામૃત એનું એઠવાડો અમે પીએ છીએ, એનું એઠું બોલીએ છીએ. આ રચયિતા તો કોણ છે? ભગવાન વેદવ્યાસ. પણ જેનું છે એનું ન્યાન રહેવા દેવાય. ઘણા પાસા એવા છે ને કે એ કોકનું હોય ને એ પોતાનું નામે કરી નાખે. ભજન પુરુષોત્તમ બાપુનું હોય તો એનું નામ ચડાવી દે કે આ તો મેં બનાવ્યું. એટલે એ ભજન બાપુનું છે, તું રહેવા દે. બાપુએ બનાવેલું છે, બાપુનું રહેવા દેવાય. કાગ બાપુનું હોય, કાગ બાપુ પાસે રહેવા દેવાય. ઘણા એવા છે જેનું હોય એનું ઈ એઠું ખાઈ છે ને કઈ નથી શકતા. અને મારે તો આ ટેવ છે પહેલેથી. પૂછો, હું તો કોકનું હોય ને તો તરત કહી દઉં ભાઈ મારું નથી, આ તો આમ કે આ ગામમાં આમ થયેલું ફલાણા ભાઈ આમ. આપણે કહી દેવું ને આપણે માથે રે નહીં. સાચું ખોટું લખ્યું એને મળો. હું તો એનું લખેલું ચોપડીયું બધું જોઈ જોઈને જ કહું, આમાં આ તારીખે ના વારે આમ લખ્યું છે, આમાં આવી વસ્તુ લખી છે. એટલે મેં કીધું હું કાંઈ બહુ વિદ્વાન નથી. લઈ ગયા, ભાગવતની કથા કરી. 7મા દિવસે એના પિતૃઓએ આમ ધૂણીને કીધું કે અમે તૃપ્ત થયા. એમ આ બની ગયેલી ઘટના. તો આવો પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત એ પિતૃઓનો ઉદ્ધાર કરનારો ગ્રંથ છે. દેવતાઓનું ઋણ, પિતૃઓના ઋણમાંથી મુક્ત થયા પછી ચોથું ઋણ છે સદગુરુનું, આપણા ગુરુનું. ગુરુના ઋણમાંથી મુક્ત થવું કઈ રીતે? તો કે ગુરુ આજ્ઞામાં રહેવું, ગુરુના વચને હાલવું. ગુરુ કહે કે આમ કરો બેટા તો એ કરવું જરૂરી છે. અને ગુરુની ઉપરવર્તન કરીએ તો એમાં કાંઈ આપણને પ્રાપ્તિ થાય નહીં. એ કે મારા ગુરુએ કીધું એ બરાબર છે, બસ આપણને આવો ભરોસો હોય. મને મારા સદગુરુ આવી રીતે રાખતા. મારો ગુરુ મને બહાર આશ્રમની બહાર સુવરાવતો, મને ખાવા ન દે તો મેં મારા ગુરુ પ્રત્યે જે મારી નિષ્ઠા છે આ એની કૃપાથી જ હું અહીંયા બેઠો. જો આ ગાદી ઉપર બેહારનાર કોઈ હોય તો એ છે મારો સદગુરુ. અને મારો સદગુરુ મને વાહેથી ધક્કો મારે અને હું બોલું છું, હું બોલતો નથી. હું આ ગાદી માથે નથી બેઠો. બાપ ધ્યાન રખના भाई वक्ताओं, आप देख लेना कि ये गादी नहीं है, ये गुरु की गोद है।